નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના મનોવિજ્ઞાનના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ચેપ્ટર 5મું બોધાત્મક પ્રક્રિયાઓ એનો અભ્યાસ આપણે કરતા હતા। એમાં આપણે જોયું બોધન પ્રક્રિયા, બોધન કોને કહેવાય, એના પછી બોધાત્મક પ્રક્રિયા એટલે શું, માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ, માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન, એના પછી બોધાત્મક પ્રક્રિયાઓ એમાં આપણે જોયું પેલું વિચારણા, વિચારણાની વ્યાખ્યા, વિચારણાના લક્ષણો, એમાં જે છે એના પછી સંકલ્પના, પ્રત્યયો, સંકલ્પના એ આપણા ચેપ્ટરમાં એ છે નહીં, તો સંકલ્પનાની વ્યાખ્યા આ વખતે નવા બરાબર તમને ખ્યાલ છે કોરોના મહામારીને કારણે આપણો અભ્યાસક્રમ એ થોડોક ઓછો કર્યો છે અમુક પોઈન્ટ, એમાં આ સંકલ્પના જે છે પ્રત્યયો સંકલ્પના એ પોઈન્ટ નથી, એટલે સંકલ્પનાની વ્યાખ્યા, પ્રત્યયો સંકલ્પના, સંકલ્પનાની વ્યાખ્યા એ આપણે એ છે નહીં। એના પછીનો જે પોઈન્ટ છે ત્રીજો એ તર્ક ક્રિયા। તો તર્ક ક્રિયા એ એક પ્રકારની વાસ્તવિક વિચારણા કે ચિંતન છે। તર્ક ક્રિયા એટલે એક પ્રકારની વાસ્તવિક આપણે જે વિચારીએ વાસ્તવિક વિચારણા કે ચિંતન છે। તર્ક ક્રિયાના માધ્યમથી વ્યક્તિ પોતાની વિચારણાને ક્રમબદ્ધ કરે છે તથા તર્ક વિતર્કના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે। તો તર્ક ક્રિયાના માધ્યમથી વ્યક્તિ જે છે એ પોતાની વિચારણાને ક્રમબદ્ધ બરોબર સિસ્ટમેટિક જેને આપણે કહીએ ક્રમબદ્ધ કરે છે તથા તર્ક વિતર્કના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે। નિષ્કર્ષ એટલે કોઈ પરિણામ પર એ પહોંચે છે। રેબરના મત મુજબ સામાન્ય અર્થમાં તર્ક ક્રિયા એક પ્રકારની તાર્કિક અને સુસંગત વિચારણા છે। રેબર નામના મનોવૈજ્ઞાનિકે કીધું કે સામાન્ય અર્થમાં એ તર્ક ક્રિયા એક પ્રકારની તાર્કિક એટલે કે લોજિકલ અને સુસંગત બરાબર વિચારણા છે। વિશિષ્ટ અર્થમાં તર્ક ક્રિયા એક પ્રકારનું સમસ્યા ઉકેલ વર્તન છે, જ્યાં યોગ્ય રીતે રચાયેલ ઉત્કલ્પનાઓની ક્રમબદ્ધ રીતે ચકાસણી કરવામાં આવે છે અને ઉકેલ તાર્કિક રીતે તારવવામાં આવે છે। ઉદાહરણથી આપણે સમજીએ, દાખલા તરીકે પરીક્ષાના દિવસોમાં તમે રાત્રે વાંચી રહ્યા છો, અચાનક તમારા રૂમનો લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ થઈ જાય છે। હવે તમારી સમક્ષ બે સમસ્યાઓ ઊભી થાય છે। પ્રથમ તો એ કે લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ કેમ થઈ, અને બીજી એ કે કઈ રીતે તેને ફરી ચાલુ કરી શકાય જેથી વાંચતા હોય અચાનક તમારા રૂમનો એ લેમ્પ હોય કે ટ્યુબલાઇટ હોય એ બંધ થઈ જાય। હવે તમારી સામે બે સમસ્યા આવે કે લાઇટ કેમ ગઈ, મતલબ લેમ્પ બંધ કેમ થઈ ગયો અથવા કે ટ્યુબલાઇટ બંધ કેમ થઈ ગઈ। હવે પ્રથમ તો એ બરાબર બે સમસ્યાઓ ઊભી થાય કે લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ કેમ થઈ, અને બીજી એ કે એને ફરી ચાલુ આપણે કઈ રીતે કરી શકીએ જેથી વાંચવાનું ફરીથી હું ચાલુ કરું। તમે તમારા મનમાં કેટલાય તર્ક કરશો અને વિચારશો કે લાઇટ ચાલી ગઈ છે, પરંતુ તમારા પાડોશીને ત્યાં લાઇટ ચાલુ છે, આથી તમે મેઇન સ્વિચની પાસેનો ફ્યુઝ ઉડી ગયો હશે તેવું અનુમાન કરો છો। તો તમારા મનમાં ઘણા બધા વિચારો આવશે કે લાઇટ ચાલી ગઈ, પરંતુ તમે જોશો પાડોશીને ત્યાં લાઇટ ચાલુ છે, તો તરત જ તમારા મનમાં વિચાર આવશે કે મેઇન સ્વિચ છે એમાં કંઈક એ ફ્યુઝ ઉડી ગયો હશે એવું તમે અનુમાન કરો, પરંતુ તમારા ઘરમાં અન્ય રૂમમાં લાઇટ છે તેવું તમને લાગે છે, ત્યારે તમે તમારા લેમ્પનું હોલ્ડર કે સ્વિચ બગડી હશે કે ટ્યુબલાઇટના સ્ટાર્ટરમાં કંઈક ખરાબી ઊભી થઈ હશે એવા નિષ્કર્ષ પર પહોંચો છો। આમ તમે ક્રમબદ્ધ રીતે તર્ક કરીને એક ખાસ નિષ્કર્ષ પર પહોંચો છો। પછી તમે જોયું કે મારા રૂમમાં જ લાઇટ નથી, પાડોશીને ત્યાં છે તો ઘરમાં પણ બીજા રૂમમાં લાઇટ છે, આ મારા રૂમમાં જ નથી, તો તરત જ તમે પાછું વિચારશો કે કંઈક તો હોલ્ડર બગડી ગયો હશે, કંઈક સ્વિચ બગડી ગઈ હશે, અથવા ટ્યુબલાઇટમાં સ્ટાર્ટર હોય ને એ સ્ટાર્ટરમાં કંઈક ખરાબી થઈ હશે, એવો એ તમે તરત જ એ નિષ્કર્ષ પર પહોંચો છો। આમ તમે ક્રમબદ્ધ રીતે તર્ક કરીને એક ખાસ નિષ્કર્ષ પર પહોંચો છો, તો આને એ તર્ક ક્રિયા કહેવામાં
આવે છે। હવે નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા। નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયાના પ્રકાર છે। એમાં નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા, તો એમાં જો તમે રેલવે પ્લેટફોર્મ પર એક વ્યક્તિને ચિંતાથી હાંફળો ફાંફળો થઈને દોડતા જુઓ છો તો તમે અનેક પ્રકાર આમથી આમ દોડે તો તમારે અનેક પ્રકારના તમે એ અનુમાન એ તમે કરો છો। જેમ કે તે હાલ જ ઉપરથી ટ્રેન પકડવા માટે દોડી રહ્યો છે। એક વિચાર તમારા અંદર આવશે, અનુમાન તમે કરશો કે કદાચ ટ્રેન ઉપડી ગઈ તો એ ટ્રેનને પકડવા માટે એ દોડી રહ્યો છે। તે પોતાના મિત્રને વિદાય આપવા માંગે છે જે હાલ જ ઉપરથી ટ્રેનમાં બેઠો છે। બીજું અનુમાન તમને એમ થાય કે કદાચ એનો મિત્ર ટ્રેનમાં બેઠો હશે, એને ટાટા બાય બાય કરવા માટે એ ત્યાં બરોબર એ દોડતો હશે। તે તેની બેગ ટ્રેનમાં ભૂલી ગયો છે। ત્રીજું અનુમાન એ તમે કરો કે કદાચ એની ટ્રેન જે ચાલુ છે એમાં એનું બેગ રહી ગયું, બેગ ભૂલી ગયો અને ટ્રેન ઉપડતા પહેલા તેને બેગ લેવી છે। આમ તે વ્યક્તિ પ્લેટફોર્મ પર શા માટે દોડી રહ્યો છે તે સમજવા માટે કે તેનું અનુમાન કરવા માટે તમે વિવિધ પ્રકારના તર્ક કરો છો। હા, તો એ દોડી રહ્યો છે હાંફળો ફાંફળો થઈને, તો એ શું કામ દોડી રહ્યો છે, શા માટે દોડી રહ્યો છે એ સમજવા માટે તમે ઘણા બધા એ અનુમાન એ તર્ક કરો છો। આવા તર્ક બે પ્રકારના હોઈ શકે। આવા તર્ક કેટલા પ્રકારના? બે। પહેલું છે નિગમનલક્ષી અને બીજું વ્યાપ્તિલક્ષી। હવે નિગમનલક્ષી તર્ક ક્રિયા, નિગમન એટલે નિષ્કર્ષ, સાર, પરિણામ કે ફલશ્રુતિ। નિગમન એટલે શું? નિષ્કર્ષ, પરિણામ, સાર, આખી વાતનો સાર, પરિણામ કે ફલશ્રુતિ। નિગમનલક્ષી તર્ક કોઈ પૂર્વધારણા કે માન્યતાના આધારે કરવામાં આવે છે। નિગમનલક્ષી તર્ક કોઈ પૂર્વધારણા, કોઈ માન્યતા એના આધારે આપણે કરતા હોઈએ છીએ। આ પ્રકારના તર્કમાં તમે જે જાણો છો અથવા જેમાં તમે વિશ્વાસ ધરાવો છો કે આ સાચું છે તેના આધારે વિશિષ્ટ એ નિષ્કર્ષ તારવો છો। એટલે કે નિગમનલક્ષી તર્ક એ સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા છે। નિગમનલક્ષી તર્ક એ સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા છે। સામાન્યથી ખાસ, વિશિષ્ટ। અહીં આપણે નિષ્કર્ષ તારવવા માટે જે બાબતોનો આધાર લઈએ છીએ તેને આધાર વિધાન કહે છે। આપણે નિષ્કર્ષ તારવવા માટે જે બાબતોનો આધાર લઈએ એને આધાર વિધાન કહેવામાં આવે છે। અને આ આધાર વિધાન કે વિધાનોને આધારે જે નિષ્કર્ષ તારવીએ છીએ તેને ફલિત વિધાન કહે છે। નિષ્કર્ષ તારવવા માટે જે બાબતોનો આપણે આધાર લઈએ એને આધાર વિધાન, અને આ આધાર વિધાન કે વિધાનોને આધારે જે પરિણામ આપણે એ પ્રાપ્ત થાય, જે નિષ્કર્ષ ઉપર આપણે પહોંચીએ તેને ફલિત વિધાન કહે છે। હવે આગળના ઉદાહરણને આપણે નિગમનલક્ષી તર્કના રૂપમાં સમજીએ। આધાર વિધાન, લોકો પ્લેટફોર્મ પર ત્યારે દોડે છે જ્યારે તેની ટ્રેન છૂટી રહી હોય, એ આધાર વિધાન છે। હવે બીજું આધાર વિધાન છે એક વ્યક્તિ પ્લેટફોર્મ પર દોડી રહી છે। હવે ફલિત વિધાન, કેમ કે વ્યક્તિની ટ્રેન છૂટી રહી છે। આ પ્રકારનું અનુમાન તારવવામાં તમે ભૂલ કરી રહ્યા છો, જે ભૂલ નિગમનલક્ષી તર્ક દરમિયાન સામાન્ય રીતે લોકો કરતા હોય છે। અહીં એક ઉદાહરણ જો, દરેક બિલાડી 4 પગ હોય છે, દરેક બિલાડીને 4 પગ હોય છે, મારે પણ 4 પગ છે તેથી હું એક બિલાડી છું। આ સાચું છે ખોટું છે? તો આ પ્રકારનું અનુમાન તારવવામાં ભૂલ કરી રહ્યા છો તમે, જે ભૂલ તમને દરેક વખતે ખબર હોતી નથી કે આધાર વિધાન અથવા તમારી માન્યતા સાચી છે। જો આધારભૂત માહિતી કે વિધાન સાચું નથી તો નિષ્કર્ષ વિધાન પણ તમે ખોટા તારવશો। આમાં ભૂલ, આધાર વિધાન જો સાચું ન હોય, તમારી માન્યતા જો સાચી ન હોય તો એના દ્વારા જે નિષ્કર્ષ ફલિત વિધાન જે થશે એ પણ ખોટું થશે। શક્ય છે કે લોકો અન્ય કોઈ કારણોસર પણ પ્લેટફોર્મ પર દોડતા હોય,
નિગમનલક્ષી તર્કને બાજુના ચિત્રમાં પણ તમે જોઈ શકશો. અહીંયા છે, તમે જો, દરેક બિલાડીને 4 પગ હોય છે. મારે પણ 4 પગ છે, તેથી હું એક બિલાડી છું. સાચું છે? આ ખોટું છે? બરાબર. તો આધાર વિધાન એ ક્યારેક સાચું ન હોય. જો એ ખોટું હોય, તમારી માન્યતા જો ખોટી હોય, તો એનાથી જે એ નિષ્કર્ષ નીકળે, ફલિત વિધાન જે નીકળે, એ પણ ખોટું હોય છે. હવે વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા. તો જે તર્કક્રિયા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત હોય છે તેને વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા કહે છે. જે તર્કક્રિયા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત હોય છે તેને વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા કહે છે. એટલે કે વિશિષ્ટ હકીકતો કે આધાર વિધાનોના આધારે સામાન્ય નિષ્કર્ષ તારવવો એટલે વ્યાપ્તિલક્ષી તર્ક. વિશિષ્ટ હકીકતો કે આધાર વિધાનોને આધારે સામાન્ય જે નિષ્કર્ષ નીકળે એને વ્યાપ્તિલક્ષી. મોટા ભાગના વૈજ્ઞાનિક તર્ક વ્યાપ્તિ પ્રકારના હોય છે. વૈજ્ઞાનિકો ક્રમશઃ જુદા જુદા સ્થળે અને સમયે સંખ્યાબંધ દાખલાઓ નોંધે છે. તેમને એ દરેક દાખલાઓમાં અમુક લક્ષણો કાયમ હાજર રહેલા દેખાય. હવે એનું ઉદાહરણ જો કે શુંગ ફોંગ ભાઈ ચીના છે અને ચીબા છે, એ વિશિષ્ટ આધાર વિધાન. બીજું છે ડેંગલુંગ બહેન ચીના છે અને ચીબા છે. ત્રીજું છે હું આંગ હો ભાઈ ચીના છે અને ચીબા છે. વિશિષ્ટ આધાર વિધાન. બીજું ચાઉ માઉ ભાઈ ચીના છે અને ચીબા છે. અને એનાથી વ્યાપ્ત ફલિત વિધાન કે તેથી બધા ચીનાઓ ચીબા છે. ચીબા એટલે નાક આમ હોય ને, તમે જોયું ચીનાઓના નાક આમ હશે. બરાબર. તમે એક ચીનની વ્યક્તિ હોય એને એક જોયું, એક નામ એનું છે સિંગફોંગ, તો એ ચીનના છે અને એના આ છે ચીબા એવું હોય. ડેંગલુંગ એક બેન તમે જો, એક સ્ત્રીને જો, તો એ પણ ચીનના છે અને એ પણ ચીબા છે. ત્રીજા એક ભાઈને, એવા તમે 50 એ ચીનના લોકોને જો તો એ ચીબા હોય. તો એનાથી એ નિષ્કર્ષ શું નીકળે કે બધા ચીનાઓ ચીબા છે. ઉપયુક્ત ઉદાહરણ અને ચર્ચાના આધારે આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ તો તર્કક્રિયા એ કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે માહિતીઓને એકત્રિત અને વિશ્લેષિત કરવાની એક પ્રક્રિયા છે. તો આ ઉદાહરણ દ્વારા ચર્ચાને આધારે આપણે નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે તર્કક્રિયા એ કોઈ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે માહિતીઓને એકત્રિત અને વિશ્લેષિત કરવાની એક પ્રક્રિયા છે. અહીં એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે વ્યાપ્તિ પ્રકારના તર્ક નિરીક્ષણો કે તથ્યો પર આધારિત હોવા છતાં તેના આધારે તારવેલા નિષ્કર્ષો એ સર્વથા સત્યો નથી. શક્ય છે કે ચીનાઓમાં પણ અમુક વ્યક્તિ એવી હોય જે ચીબી ન પણ હોય. હા, જો વિશિષ્ટ આધાર તો વ્યાપ્તિ પ્રકારના જે તર્ક નિરીક્ષણો એના આધારે આપણે તારવેલા નિષ્કર્ષો એ સર્વથા હંમેશા સત્ય ન હોય. શક્ય છે કે ચીનાઓમાં પણ અમુક વ્યક્તિએ ચીબી ન હોય, પણ જો વિશિષ્ટ આધાર વિધાનો પૈકી દરેક વિધાન જો સત્ય હોય તો એના દ્વારા જે ફલિત વિધાન જે આપણે તારવીએ એ હંમેશા એ સત્ય હોય છે. જેમ કે ઈંટને ઉપરથી છોડીએ તો નીચે આવે છે. બીજું છે પથ્થરને ઉપરથી છોડીએ તો નીચે આવે છે. ત્રીજું છે લખોટીને ઉપરથી છોડીએ તો નીચે આવે છે. મોબાઈલને ઉપરથી છોડીએ તો નીચો આવે છે. તેથી વ્યાપ્ત ફલિત દરેક પદાર્થને ઉપરથી છોડવામાં આવે ત્યારે નીચે આવે છે. તો દરેક વિધાન અહીંયા તમે જો વિશિષ્ટ આધાર વિધાન એ સાચું છે. ઈંટને ઉપરથી છોડીએ તો એ નીચે આવે, પથ્થરને ઉપરથી છોડીએ તો એ નીચે આવે, લખોટીને ઉપરથી છોડીએ તો નીચે આવે, મોબાઈલને આપણે ઉપરથી છોડીએ તો એ પણ નીચે આવે. એથી વ્યાપ્ત ફલિત વિધાન શું થાય? દરેક પદાર્થને ઉપરથી છોડવામાં આવે ત્યારે શું થાય? એ નીચે આવે છે. હવે એના પછી જે છે સમસ્યા ઉકેલ, સમસ્યાનો અર્થ, સમસ્યા ઉકેલની વ્યાખ્યા એ જે છે, બરાબર, એ આપણે
આવતા તાસની અંદર એ લેશું. ત્યાં સુધી ધન્યવાદ.